સૌપ્રથમ આપણે આપણા આરાધ્ય દેવી શ્રી સરસ્વતી નમઃ પછી શ્રી ગણેશાય નમઃ અને શ્રી હનુમતે નમઃ આ ત્રણ દેવોને પ્રાર્થના કરીએ કે ભાઈ અમે કંઈક નવું કાર્ય કરવા જઈ રહ્યા છીએ તો અમારી મહેનત અને તમારો આશીર્વાદ અમે સફળ થઈએ અને અભૂતપૂર્વ સફળ થઈએ એવા આશીર્વાદ આપજો. હવે બીજી વાત, હું આપ સૌનું પહેલાં તો સ્વાગત કરીશ, કારણ કે ધોરણ 10 સુધી તમે જે ભણ્યા છો એ કોમન વસ્તુ ભણતા હતા. બધા જ વિદ્યાર્થીઓ એક સાથે એક જ ક્લાસમાં બેસીને ભણતા હતા. ધોરણ 10 પછી હવે જોજો તમારા કેટલાક ફ્રેન્ડ્સ, તમારી બહેનપણીઓ કે મિત્રો તમારાથી જુદા પડી જશે. જુદા પડવાનું કારણ એક જ છે કે એ તમે સાયન્સ રાખ્યું છે, એ લોકો કોમર્સ કે આર્ટ્સ રાખશે. કોમર્સ કે આર્ટ્સને સામાન્ય પ્રવાહ કીધો છે. સામાન્ય એટલે લોકો માટે સામાન્ય. સાયન્સને એક ઊંચો દરજ્જો આપ્યો છે. તમારી એક ઇજ્જત વધે. કોઈ પૂછે ને શેમાં ભણે છે તો કે 11 સાયન્સ, તો એક ઇજ્જતથી નજરે જોતા હોય છે, ઇજ્જતની નજરે જોતા હોય છે. એનું કારણ શું છે? તો તમે ભવિષ્યના એક જવાબદાર નાગરિક છો. તમે ભવિષ્યના એક જવાબદાર નાગરિક છો. એના કારણે લોકો તમને ઇજ્જતથી જુએ છે. તમે ભવિષ્યમાં ડૉક્ટર બનવાના છો, કાં તો એન્જિનિયર બનવાના છો, અથવા તો જે વસ્તુ આપણી પાસે હાલ નથી. દાખલા તરીકે આપણે આજથી 400 વર્ષ પહેલાં વિચારીએ તો આપણી પાસે મોબાઈલ નહોતા, પણ આજે છે. ટીવી નહોતા 200 વર્ષ પહેલાં, તો આજે છે. તો એ કોણે આપ્યું આપણને? તો સાયન્સના વિદ્યાર્થીઓએ. એટલે તમને ઇજ્જતની નજરે જુએ છે. અને સાયન્સ રાખવું એક જવાબદારીનું કાર્ય છે, અને જવાબદારી પૂરેપૂરી નિભાવશો તો સફળ થશો. એમાં જો બાંધછોડ કરશો, ખાલી સાયન્સ રાખવા ખાતર સાયન્સ રાખતા હોય તો મારી સલાહ છે છોડી દેજો. સાયન્સ ક્યારે રાખવા ખાતર ના રખાય. એમાં તન મન ધન, જો ધન પણ જરૂર પડશે ભવિષ્યમાં. અત્યારે તો તમારા પપ્પા કરવાના છે ધનનો ખર્ચો, પણ તન મન ધન એટલે ત્યાં સંશોધનો કરવા લોકો પોતાની આખી જિંદગી, પોતાની બધી પૂંજી લૂંટી નાખતા હોય છે, અને પછી સફળ થાય છે. સફળતા એમની અનેરી હોય છે, એનો આનંદ જ જુદો હોય છે. એટલે હું તમને અભિનંદન કહીશ, તમને આવકારીશ. હવે અહીંયા આપણે સાયન્સનો પરિચય લઈ લીધો. સાયન્સમાં આપણે ભવિષ્યમાં શું થવાનું છે મેં ટૂંકમાં પરિચય આપ્યો છે. હવે આપણે જઈશું સાયન્સમાં 3 વિષયો. તો સાયન્સની અંદર 3 વિષયો: કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ અને બાયોલોજીમાં. મેથ્સ અને બાયોલોજી ઓરમાં છે. જે લોકો મેથ્સ રાખશે એ લોકો જશે એન્જિનિયરિંગમાં. એ પણ એક જવાબદાર વ્યક્તિ છે. જોજો, પહેલાંના ઝૂંપડા 1 માળનું ને એ પાછું 6 કે 7 ફૂટની જ હાઇટવાળું હોય. બહુ પવન આવે તો બધું વેરણ છેરણ થઈ જતું હતું. આજે 25 100 200 માળની બિલ્ડિંગો, ગમે એટલો પવન હોય કશું થતું નથી. તો એ કોણે કર્યું? સાયન્સના વિદ્યાર્થીઓએ. એમને એક જવાબદારીપૂર્વક કાર્ય કર્યું છે. એટલે તમે પણ જો એ જવાબદારી રાખશો તો ભવિષ્યમાં, એટલે કે મેથ્સ રાખો કે બાયોલોજી રાખો, બધી જ જગ્યાએ જવાબદારીનું વહન તો કરવાનું જ છે. હવે રહ્યા બાકીના 2 સબ્જેક્ટ, એ 2 સબ્જેક્ટ બંનેમાં કોમન છે, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી. મેથ્સ રાખશો તો એન્જિનિયરિંગમાં જશો, બાયોલોજી રાખશો તો મેડિકલ અને પેરામેડિકલમાં જશો. કોઈ પણ જગ્યાએ જશો તમારે ઇન શોર્ટ જવાબદારીનું તો વહન કરવાનું જ છે. તો મારો વિષય છે કેમેસ્ટ્રી. આપણે અહીંયા મારી પાસે તમારે હવે 2 વર્ષ સુધી કેમેસ્ટ્રી ભણવાનું છે. હવે જોજો, કેમેસ્ટ્રી બાબતે એક વસ્તુ કહીશ તો કેમેસ્ટ્રીનો જન્મ 11માં થાય ને મૃત્યુ 12માં થાય. એટલે કહેવાનો મતલબ સમજ્યા? તમે અહીંથી જે ભણવાનું શરૂઆત કરશો, 12મા સુધી ભણશો, એ જ કેમેસ્ટ્રી આખી જિંદગી ભણવાનું આવશે. કંઈ જ નવું નથી આવતું. હા, એમાં થોડું એડ કરતા જશે. અહીંયા ઉપર છેલ્લું ભણાવ્યું હોય તો ત્યાં ડીપમાં ભણાવશે. એટલે કેમેસ્ટ્રીનો બાકીના વિષયોની કમ્પેરમાં કેમેસ્ટ્રી અઘરો પડવાનું કારણ એક જ છે. કારણ કે 11માં ખરેખર શરૂ થાય છે અને 12માં પૂરો થઈ જાય છે. હવે જોજો, તમે 8, 9, 10માં કેમેસ્ટ્રી ભણ્યા છો તો એ જે ચેપ્ટર હતા એને કાં તો ગોખી માર્યા હતા, કાં તો આપણે કાઢી નાખ્યા હતા સબ્જેક્ટમાંથી, વોમિટ કર્યા હતા કે ભાઈ આમાંથી 2 માર્ક્સનું પૂછાય, નહીં આવડે ચાલશે. પણ હવે જો કેમેસ્ટ્રી નહીં આવડે તો એકે વિષય નહીં આવડે. 11, 12 સાયન્સમાં કેમેસ્ટ્રી નહીં આવડે તો એકે વિષય નહીં આવડે. એનું કારણ એક જ કે કેમેસ્ટ્રી નહીં આવડે તો રિઝલ્ટ ડાઉન જ આવવાનું. તો પહેલાંમાં 100માંથી 100 લાયેલા કોઈ મતલબ નથી. તો જોજો, કેમેસ્ટ્રી અઘરો બિલકુલ નથી, પણ કેમેસ્ટ્રીને એક ભાષા છે, અને ભાષાને સમજીને ચાલીએ તો આવડે, ગોખીએ તો ના આવડે. તો આપણે એને સમજીને ચાલવાનું છે. અત્ર તત્ર સર્વત્ર કેમેસ્ટ્રી છે, આટલું યાદ રાખજો.
તમે સવારથી ઉઠો ત્યાંથી સૂઈ જાઓ ત્યાં સુધી બધે કેમેસ્ટ્રી છે. તમે સવાર ઉઠીને સીધો બ્રશ મોઢામાં નાખો તો એ બ્રશ પ્લાસ્ટિક, ફિઝિક્સે નથી બનાવ્યું, કેમેસ્ટ્રીએ બનાવ્યું. એની ઉપર લગાવેલી પેસ્ટ કેમેસ્ટ્રીએ બનાવ્યું છે. એના દ્વારા જંતુઓનો નાશ કેમેસ્ટ્રી કરે છે. છેલ્લે સૂઈ જઈએ તો મેટ્રેસીસ જે છે, પફ, એ પણ કોને બનાવ્યું છે? કેમેસ્ટ્રીએ. અત્ર તત્ર કોઈ બે વ્યક્તિ ઝઘડે છે તોય કેમેસ્ટ્રી છે. બે પડોશી ઝઘડે છે તો એમને કંઈક જો એમના મગજમાં બેની વચ્ચે કંઈક વાતચીત ચાલતી હતી, એમાં કોઈ એકના મગજમાં કેમિકલ લોચો થયો, ઝઘડો ચાલુ, તો એ પણ કેમેસ્ટ્રી છે. ફિઝિક્સ અને બાયોલોજી આપણી જીવન, આપણા શરીરને સમજવાનું વિજ્ઞાન છે. ફિઝિક્સ આપણા શરીરને સુવિધાઓ પૂરી પાડવાનું વિજ્ઞાન છે. જ્યારે કેમેસ્ટ્રી એ બધાનો બાપ છે. શરૂઆત કેમેસ્ટ્રી થાય, અંતે કેમેસ્ટ્રી જ લાવે છે. પરમાણુ યુદ્ધ કેમેસ્ટ્રી, બરાબર. ચલો ધ્યાન અહીંયા રાખજો. તો આપણે કેમેસ્ટ્રીમાં વિધિવત પ્રવેશ કરીએ. અને મેં તમને કહ્યું એમ કેમેસ્ટ્રી એક ભાષા છે. ભાષાને પ્રોપરલી સમજશો તો હું નથી માનતો કે તમારો એક પણ જવાબ ખોટો પડે. અને એના ભાગરૂપે હું તમને પહેલો જ પ્રશ્ન પૂછીશ, કેમેસ્ટ્રી એટલે શું? બોલો. તો મારો પહેલો પ્રશ્ન છે, કેમેસ્ટ્રી એટલે શું? બોલો. ઘણા બધાએ જવાબ આપી દીધો મનોમન, પણ જોજો હવે તમે જે જવાબ આપ્યો છે, જવાબ લખું છું. તો કેમેસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાન. ગુડ. મોટા ભાગના આ જવાબ આપ્યો છે. કેમેસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાન. પણ જોજો હવે મેં કહ્યું એમ કેમેસ્ટ્રીને પ્રોપરલી સમજીએ નહીં તો જવાબ ખોટો પડે. હું હવે બીજો પ્રશ્ન લખું છું, કેમેસ્ટ્રીને ગુજરાતીમાં શું કહેવાય? ચલો આનો જવાબ આપો. તો કેમેસ્ટ્રીને ગુજરાતીમાં રસાયણ વિજ્ઞાન કહે છે. બોલો. હવે આ બે વાક્યો વાંચો. આ બે વાક્યનો અર્થ શું છે? સરખો જ છે. તો પછી તમે જવાબ કયા પ્રશ્નનો આપ્યો? કેમેસ્ટ્રી એટલે શુંનો આપ્યો કે કેમેસ્ટ્રીને ગુજરાતીમાં શું કહેવાય એનો આપ્યો? તો આ જ તમારી શરૂઆત, પહેલું પગથિયું. કેમેસ્ટ્રીની અંદર જ્યાં સુધી પ્રશ્નને તમે સમજશો નહીં, કેમેસ્ટ્રીમાં જ્યાં સુધી પ્રશ્નને તમે બરાબર સમજશો નહીં, તમારો જવાબ 1001% ખોટો પડશે. સિમ્પલ તમને કહું, દૂધમાંથી 265 આઈટમ બને છે. તમે બનાવવા બેઠા છો, દાખલા તરીકે હું સીધી વસ્તુ કરું, સોજી. 265 આઈટમોમાં નથી પડવું. સોજીમાંથી 2 વસ્તુ બને છે, શીરોય બને અને ઉપમાય બને. શીરો બનાવો હોય તો ઘી અને ખાંડ નાખવું પડે, ઉપમા બનાવો હોય તો તેલ અને મીઠું મરચું નાખવું પડે. સમજી ગયા હું શું કહેવા માગું છું? એટલે જો તમે પ્રશ્નને, તમને એમ કીધું હોય કે શીરો બનાવો તો એ વખતે આપણે વિચારી લેવું પડે કે સોજી તો કોમન જ છે, સોજીમાં જો મીઠું અને તેલ પડી ગયું તો એ ઉપમા બની જશે. પણ એ જ સોજીની અંદર, ક્લિયર? તો આટલું સમજવાનું છે. તો તમારો જવાબ અહીંયા કેમેસ્ટ્રી એટલે શું એ એકેનો સાચો નથી. તો કેમેસ્ટ્રી એટલે મેં તમને પહેલાં જવાબ આપી દીધો છે. મેં કહ્યું કે સવારે ઉઠીએ ત્યાંથી સૂઈ જઈએ ત્યાં સુધી આપણને જે દેખાય છે બધું કેમેસ્ટ્રી છે. હવે એને શબ્દોમાં વર્ણવીએ. તો ધ્યાન રાખજો. હું અહીંયા રસાયણ વિજ્ઞાન લખીશ કેમેસ્ટ્રીની જગ્યાએ. કેમ ભાઈ? ધ્યાન રાખજો, એનું કારણ હું નીચે આપું છું. તો આપણું પર્યાવરણ રચતા વિવિધ પદાર્થો, તે પદાર્થોના બંધારણ, ગુણધર્મો અને તેમાં થતા ફેરફાર. જોજો, પદાર્થોના બંધારણ, ગુણધર્મો અને તે બંધારણ અને ગુણધર્મોમાં થતા ફેરફાર અને તેના દ્વારા થતા ફાયદા કે ગેરફાયદા નો અભ્યાસ વિજ્ઞાનની જે શાખામાં કરવામાં આવે છે તે શાખાને શું કહે છે? રસાયણ વિજ્ઞાન. હવે જોજો, તમારા મનમાં પ્રશ્ન થશે કે સાહેબ અહીંયા શરૂઆત કેમેસ્ટ્રી કરી હતી, અહીંયા રસાયણ વિજ્ઞાન કેમ લખી નાખ્યું? શરૂઆત તો એ કરી હતી કેમેસ્ટ્રીથી, તો રસાયણ વિજ્ઞાન કેમ કરી નાખ્યું? તો રસાયણ વિજ્ઞાન એ કેમેસ્ટ્રીનો એક પ્રકાર છે. જોજો, કેમેસ્ટ્રી
કેમેસ્ટ્રીના બે પ્રકાર પડે, ગુજરાતીમાં પાડી શકાય, ઇંગ્લિશમાં એને બધું કેમેસ્ટ્રી જ કહે છે. તો પહેલું છે રસાયણશાસ્ત્ર અને બીજું છે રસાયણ વિજ્ઞાન. બરોબર, આમ બે ભાગ પડે છે. હવે જોજો રસાયણશાસ્ત્ર અને રસાયણ વિજ્ઞાન એટલે શું. તો રસાયણશાસ્ત્રની આપણે પહેલાં શરૂઆત કરીશું. બોલો, પૃથ્વી ઉપર જે પહેલો માણસ જન્મ્યો હતો, શું એને રસોઈ બનાવીને ખાતા આવડતું હતું? શું એને કપડાં પહેરતા આવડતું હતું? કોઈ જ નોલેજ નહોતું, કોઈ જ નોલેજ નહોતું. એ ભટકતું જીવન જીવતો હતો. જંગલો હતા એ વખતે, કોઈ સિટી તો હતું નહીં. જંગલો, નદી, પથરા, રણ, તો ફરે જવાનું. જે વસ્તુ જ્યાં મળી, ભૂખ લાગી, કંઈ ફળ મળ્યું તો ફળ ખાઈ લેવાનું, કોઈ મરેલું પ્રાણી મળ્યું તો પ્રાણી ખાઈ લેવાનું, પાણી આવ્યું તો પાણી પી લેવાનું, ક્યાંક ઊંઘ આવી તો છાંયડો બાયડો શોધવાનો, ગુફા જેવું સૂઈ જવાનું. કોઈ જ મેનર નથી જીવવાની. પણ જોજો હવે શું થયું છે, તો શરૂઆતના તબક્કે તો આવું જીવન જીવ્યો, પણ હવે જોજો અનુભવ માણસને શીખવાડતો જાય. તો જંગલમાં આગ ફાટી નીકળવા લાગી, જેને આપણે દાવાનળ કહીએ છીએ. અને એ દાવાનળમાં કેટલાક પ્રાણીઓ ભૂંજાઈ જવા લાગ્યા, કેટલાક ફળો, ભૂંજાઈ જવું એટલે શેકાઈ જવું, બળી જવું નહીં, શેકાયા. અને પછી એ ફળો શેકાયા અને પછી એ મનુષ્યએ ખાધા. તો જોજો તમે કાચું બટાકું ખાજો, શું થશે? સ્વાદ નહીં આવે. પણ એ જ બટાકું શેકેલું હોય, ડુંગળી કાચી અને શેકેલી. ઘણા લોકો જોજો ગામડે જાય ને તો ચૂલાની અંદર ડુંગળી શેકેલી બહુ મસ્ત લાગે, તો આમ ટેસ્ટી લાગે, એમ આખો ટેસ્ટ બદલાઈ જાય એનો. તો એ પણ આ વસ્તુ એ વ્યક્તિએ નોટિસ કરી. જોજો એને શોધ નહોતી કરી. જંગલમાં આગ લગાડી કુદરતે, પ્રાણીને બાળી નાખ્યું કુદરતે, અધકચરું શેકી નાખ્યું કુદરતે, અથવા તો ફળને શેકી નાખ્યું કુદરતે. ખાલી આને તો ખાધું જ, અને ખાધા પછી નોટિસ કર્યું કે સાલું હું પેલું ખાઉં છું એના કરતાં સ્વાદિષ્ટ લાગે છે. હવે જો ભગવાને બુદ્ધિ તો માણસને પહેલેથી આપેલી છે, પણ એ બુદ્ધિ કઈ દિશામાં વાપરવી આપણા હાથમાં છે. તો એના ભાગરૂપે એને નોટિસ કર્યું કે હું પેલું કાચું માંસ ખાઉં છું તો મને પેટમાં દુખે છે, ચાવવામાં તકલીફ પડે છે, સારું નથી લાગતું. જ્યારે આ સરળતાથી ચવાઈ જાય છે, પેટમાંય દુખતું નથી અને સ્વાદિષ્ટ લાગે છે. બટાકા જેમાં એવું થયું, ફળફળાદીમાં એવું થાય છે. એટલે એને શું કર્યું, પછી એ પહેલી તો એને આગ કેવી રીતે લાગે છે, કુદરતે જ લગાડી હતી. એ લાગેલી આગ, જોજો હવે જંગલમાં આગ ક્યારે લાગે, તો બે વાંસ એકબીજા સાથે ઘસાય ત્યારે આગ લાગે. તો એ પહેલાં વાંસને ઘસીને આગ લગાડતા શીખ્યો. જોજો એને હિન્ટ આપી હતી કુદરતે, એ પોતે શીખ્યો અને પછી પોતાના સંતાનોને શીખવાડી દીધું કે ભાઈ આગ આ રીતે લાગે. પછી રસોઈ કરતા શીખ્યો પોતે અને પોતાના સંતાનોને શીખવાડ્યું. બોલો, આપણા મમ્મી, બેન કે ભાભી કે કોઈ પણ આપણા ઘરની સ્ત્રી કોઈ કુકિંગ ક્લાસમાં જાય છે? હા, નવી વાનગી કોઈ શીખવી હોય તો જવું પડે છે, પણ આપણી જે પરંપરાગત વાનગીઓ છે, ખીચડી, દૂધ, વોટેવર, જે આપણે ગુજરાતી વાનગીઓ છે, તો એને શીખવા માટે ક્યાંય જવું પડતું નથી. એ મમ્મી દીકરીને શીખવાડે છે. મમ્મી દીકરીને, આપણી મમ્મીને એમની મમ્મીએ શીખવાડ્યું હતું, એમની મમ્મીએ એમને શીખવાડ્યું હતું. એમ વંશ પરંપરાગત. જોજો, એટલે તો આપણા ત્યાં છેલ્લા 100 વર્ષમાં, છેલ્લા 100 નહીં, હું જોઈ રહ્યો છું તો મારી સમજણમાં પણ પંચાલનું કામ, લુહારનું કામ લુહાર જ કરતા હતા, ખેડૂતનું કામ પટેલો જ કરતા હતા, બરાબર. દરબારોનું કામ રક્ષણ કરવાનું હતું. તો દરેકે પોતાની જે આવડત હતી, વંશ પરંપરાગત જે આવડત મળી હતી, એના આધારે કામ કરતા હતા અને એમાં એ લોકો સુખી હતા. પણ આજે આપણે માથું માર્યું છે, આપણે એકબીજાના ધંધામાં માથું માર્યું છે, એટલે શું છે? મંદી છે. ખ્યાલ આવ્યો? તો એ જે જ્ઞાન છે, જે વંશ પરંપરાગત મળ્યું હતું, તો વંશ પરંપરાગત મળતું પ્રાપ્ત થતું જ્ઞાન, એને શાસ્ત્ર કહેવાય. હવે અહીંયા રસાયણોને લગતું, એટલે કે વિવિધ પદાર્થો, આ જ વસ્તુ, વિવિધ પદાર્થોને લગતું જે જ્ઞાન આપ્યું આપણને, કે દાખલા તરીકે સમજો અમુક વનસ્પતિ ખાવાથી માણસ મરી જાય છે, તો એ પહેલી વખત ખબર કઈ રીતે પડી હશે? તો બે મિત્રો ચાલતા જતા હોય, બરાબર, એમાંથી એક જણાએ ખાધું ને મરી ગયો, તો જે જીવે છે એને કહ્યું કે ભાઈ આ ના ખવાય, આના ખાવાથી મરી જવાય. તો એને આગળ વહેંચ્યું, એને કોઈ પ્રયોગ નહોતો કર્યો, ખાલી એને અવલોકન કર્યું હતું. પ્રયોગ કોને કરી નાખ્યો? તો કુદરતે. તો આમ કુદરતી રીતે થતા પ્રયોગોના, અવલોકનોના આધારે વંશ પરંપરાગત રીતે પ્રાપ્ત થયેલું જ્ઞાન, રસાયણ વિજ્ઞાનનું જે જ્ઞાન છે, કેમેસ્ટ્રીને એને કહેવાય રસાયણશાસ્ત્ર. એમાં બોલો કોનો સમાવેશ થાય છે? તો આપણી રસોઈશાસ્ત્રનો, પાકશાસ્ત્રનો. જ્યારે રસાયણ વિજ્ઞાન એટલે જરૂર પડે શોધેલું, જેમ કે પરમાણુ બોમ્બ,
પરમાણુ બોમ્બ કુદરતે ક્યારેય બનાવ્યો નહોતો, પણ માણસની મહેચ્છાએ, એની અભિલાષાએ, સામેવાળા માણસને મારે એની જીતવો છે, રાજાઓની અભિલાષા હોય અથવા તો શાસકોની અભિલાષા હોય, પરમાણુ બોમ્બ વિકસાવ્યો. દવાઓ, આજની આધુનિક દવાઓની વાત છે, તો એ પણ રોગોની અનુસાર, જેમ કે કોરોના આવ્યો, સ્વાઇન ફ્લૂ આવ્યો, તો એ પ્રમાણે એ દવાઓ શોધવા લાગી. બરાબર? તો એ જરૂર પડે શોધવામાં આવેલું જ્ઞાન એને વિજ્ઞાન કહેવાય છે, જે લોકોને હિતકારી માટે અથવા તો, જો કે વિજ્ઞાન હંમેશા સારા માટે જ વિકસાવેલું છે, પણ લોકો એનો ખોટો ઉપયોગ કરે છે. જેમ કે ડાયનેમાઇટની શોધ કોલસાના ખાણમાં નોકરી કરતા ખાણિયાઓ માટે, મજૂરો માટે થઈ હતી, કે જેથી કરીને મજૂર દૂર ઊભો રહીને ધડાકો કરે અને બધું પડી જાય, પછી મજૂરને ખાલી લેવા જ જવાનું. પણ અત્યારે ડાયનેમાઇટ છે માણસને મારવા માટે વપરાય છે, બોમ્બ તરીકે. તો આ થયા કેમેસ્ટ્રીના 2 પ્રકાર. બરાબર? હવે આપણે ફરી એકવાર, આપણે તો ફોકસ અહીંયા કરવાનું છે, આ તો આપણને વંશ પરંપરાગત મળી જ ગયું છે. તો હું બીજો પ્રશ્ન લખીશ. હવે મારો બીજો પ્રશ્ન છે, તો જોજો, કોઈ પણ વિષયમાં પારંગત થવું હોય તો એના જન્મથી શરૂઆત કરવી પડે. દાખલા તરીકે હું તમને એક સીધું ઉદાહરણ આપું કે ગાંધીજી વિશે સારામાં સારો નિબંધ કોણ લખી શકે? ગાંધીજી વિશે સારામાં સારો નિબંધ કોણ લખી શકે? તો ગાંધીજીની માતા. કેમ? તો એ જન્મથી એમને જોતા આવેલા છે. જો જીવતા હોય તો આપણે વાત, આ એક સમજવાની વસ્તુ છે. બરાબર? ગાંધીજીની માતા સિવાય બીજું કોઈ જ એમના વિશે સારામાં સારો નિબંધ ના લખી શકે. એટલે જો અહીંયા કેમેસ્ટ્રી એક નિબંધ છે, એને આપણે સમજવો હોય તો એના જન્મથી શરૂઆત કરવી પડે. એના જન્મથી. તો મારો બીજો પ્રશ્ન છે, બોલો, કેમેસ્ટ્રીનો ઉદ્ભવ એટલે કે રસાયણ વિજ્ઞાનનો જન્મ અથવા ઉદ્ભવ ક્યાં અને કેમ થયો હતો? બોલો હેડો. રસાયણ વિજ્ઞાનનો જન્મ, જોજો અહીં વિજ્ઞાનની વાત ચાલે છે, આપણે શાસ્ત્રને સાઈડમાં મૂકી દીધું. તો મેં તમને કહ્યું હતું વિજ્ઞાન શા માટે વિકસાવવામાં આવ્યું છે? આપણી જરૂરિયાતો સંતોષવા માટે. બરાબર? તો ધ્યાન રાખજો, કેમેસ્ટ્રીનો જન્મ, હું અહીંયા કેમેસ્ટ્રી જ લખીશ, એનો જન્મ ભારત અને ગ્રીસમાં થયો હતો. બોલો, ભારતમાં અને ગ્રીસમાં જ કેમ? તો ભારત 3 ઋતુઓનો દેશ, અને ઋતુ બદલાય ત્યારે રોગચાળો ફાટી નીકળે. બરાબર? અને એ રોગચાળામાંથી, હવે જોજો, અત્યારે હાલ આપણી જોડે ઘણી બધી ટેકનોલોજી છે, એલોપેથી છે, યુનાની દવાઓ છે, પણ જ્યારે સંસ્કૃતિ પાપા પગલી ભરતી હતી, હું આજથી 2-5 હજાર વર્ષ પહેલાંની વાત કરું, તો એ વખતે આવું કશું જ નહોતું. તો એ લોકો બીમાર પડતા એટલે શું કરતા? તો શાસ્ત્રનો જ સહારો લેતા. જોજો, એ લોકો વિચારે કે ભાઈ ગળું દુખે છે, હવે ગળું દુખતું હોય તો ક્યાંક ભૂલથી હળદર ખવાઈ ગઈ હોય તો ગળું દુખાવો મટી જાય. એટલે બુદ્ધિશાળી વ્યક્તિ હોય ને, જે તત્વજ્ઞાની કહેવાય, એ આવું બધું નોટિસ કરે કે ભાઈ ગળામાં દુખતું હોય તો હળદર ખાવાથી મટી જાય, શરદી થઈ હોય તો સૂંઠ ખાવાથી મટી જાય. તો એ બધી એ ભાગના રૂપે, એના ભાગરૂપે, એને ક્યાંય શોધવા નહોતો ગયો, જે કુદરતે આપ્યું હતું એનો જ ઉપયોગ કર્યો હતો. અને એના ભાગરૂપે આપણે આયુર્વેદની રચના કરી હતી. શેની રચના કરી હતી? આયુર્વેદની. બરાબર? સામે ગ્રીસ. તો ગ્રીસ તમે ગૂગલ મેપ ઉપર સર્ચ મારી શકો છો. 3 બાજુથી દરિયા વડે ઘેરાયેલો છીછરો, છીછરો એટલે દરિયાની સપાટીથી બહુ ઊંચો નથી, છીછરો, પછી પર્વતીય, પછી રણ અને નદીઓનો પ્રદેશ છે. જ્યાં પર્વતો છે ત્યાં નદીઓ છે, બાકી બધું રણ એટલે કે પથરા છે. બરાબર? અને આના કારણે ત્યાં આજની તારીખમાં કશું જ નથી, પણ જ્યારે માનવ સંસ્કૃતિનો ઉદ્ભવ થઈ રહ્યો હતો એ વખતે પાણીની ખૂબ જ તંગી હતી, ખૂબ જ તંગી હતી. બોલો, તો આ લોકોને શું થાય? જોજો, પાણીની તંગી ને એમાંય ગરમી, રણ પ્રદેશ. અત્યારે ઉનાળો છે, આપણે 2-3 દિવસ નાહ્યા ના હોય, શું થાય? બસમાં જઈએ તો આપણી બાજુમાં કોઈ બેસે, અને જો ભૂલથી બેઠો તો એને ભૂલી જાય કે મારે ક્યાં ઉતરવાનું, બેચારો બેભાન થઈ જાય. અને ભૂલથી જો આપણે હાથ અદ્ધર કર્યો તો આપણે બેભાન થઈ જઈએ. તો જોજો, આપણા શરીરની પોતાની દુર્ગંધ મારી નાખે. અને ગ્રીસની અંદર જોજો, મુસ્લિમ સંસ્કૃતિ, ભારતમાં આપણી હિન્દુ સંસ્કૃતિ.
તો આજે પણ એ લોકો પોતાના જોજો, એ લોકોને નાહવાનું જુમ્મેથી જુમ્મે જ કહેવાય છે, કારણ કે એમના ગ્રંથમાં લખાઈ ગયું છે પાણીની તંગી. હવે બધા નાતા થયા છે, બાકી જુમ્મેથી જુમ્મે ખાલી શુક્રવારે નમાજ પડવા જવાનું હોય તો જ નાહવાનું, બાકી ચાલે એમ અત્તર લગાવી દેવાનું, કારણ કે પાણીની તંગી હતી, એમની આળસ નહોતી, એ પાણી બચાવતા હતા. તો એવી પરિસ્થિતિમાં એમને એ જે પાણીની તંગીથી શરીરની દુર્ગંધનો છુટકારો મેળવવા માટે એમને અત્તરો, જોજો અત્તર ક્યાંથી બનાવ્યા, તો વિવિધ ફળ અને ફૂલના રસમાંથી. તમારી આંખ બંધ કરી તમારી આંખ આગળથી તજ, લવિંગ, અજમો વગેરે જીરું, વરિયાળી આમ પસાર કરીએ તો શું થાય? એની ચોક્કસ સુગંધ આવે છે. તો એ લોકો શું કર્યું, એ બધી વસ્તુઓમાંથી એના તેલ કાઢ્યા, એના અર્ક કાઢ્યા અને શરીર ઉપર લગાવતા થયા. તો આમ કેમેસ્ટ્રીનો જન્મ જોજો ક્યાં થયો હતો? એ બધા પદાર્થો જ હતા, અને એ પદાર્થોના બંધારણમાં થતા ફેરફાર અને તેના દ્વારા થતા ફાયદા કે ગેરફાયદા એ લોકોએ શરૂ કર્યો અભ્યાસ. એટલે કે કેમેસ્ટ્રીનો અભ્યાસ ક્યાં થયો? ભારત અને ગ્રીસમાં. બોલો કમ્પ્લેટ. હવે જોજો, ભારત ગ્રીસમાં ઉદ્ભવ થયો પછી શું, તો આપણે ફરી એકવાર વ્યાખ્યાની વાત કરીશું. બોલો, રસાયણ વિજ્ઞાનને પાક્કા પાયે સમજવું હોય તો આપણા અભ્યાસની શરૂઆત ક્યાંથી થવી જોઈએ? એના જન્મથી. ચલો, જન્મની વાત થઈ ગઈ, પણ હવે શું? તો હવે ધ્યાન રાખજો, આપણે કોઈ પણ પદાર્થનો શું કરવાનો છે? અભ્યાસ કરવાનો છે. કોઈ પણ પદાર્થ, તેના બંધારણ, તેના ગુણધર્મો અને તેમાં થતા ફેરફારો અને તેના દ્વારા થતા ફાયદા કે ગેરફાયદાઓના અભ્યાસ કરવાનો છે. અને અભ્યાસ કરવા માટે નમૂનાની જરૂર પડે. ચલો, હું તમને એક સરસ કામ સોંપું છું. અત્યારે ઉનાળાની ઋતુ ચાલે છે, મમ્મીએ તમને ઘરેથી કામ સોંપ્યું, જા બેટા કેસર કેરી લઈ આવો બજારમાંથી. બરાબર, આપણી પરિસ્થિતિ એવી નથી કે આપણને આખું બોક્સ પરવડે 10 કિલોનું, આપણે કિલો કિલો લાવીને ખાઈએ છીએ. વાંધો નહીં, ઇટ્સ ડઝન્ટ મેટર, દરેકની વસ્તુ જુદી હોય છે. તમે બજારમાં કેરી લેવા ગયા એટલે સૌથી પહેલાં જોજો, ત્યાં જ તમારા રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ શરૂ થઈ જશે. તમે માર્કેટમાં, જ્યાં માર્કેટ ભરાતું હોય ને ત્યાં પહેલાં આમ ફરશો, બધી જેટલી પણ લારી કે દુકાનો છે એમાં કેરીની ક્વોલિટી જોશો, એને નજરથી સ્કેન કરશો. આખું ફર્યા પછી અથવા તો એક જગ્યાએ ઊભા રહીને બધે નજર નાખી લેશો. જો એરિયા મોટો હશે તો ફરવું પડશે, એરિયા નાનો હોય કે ભાઈ આટલામાં જ કેરીની લારી છે, પેલી બાજુ નથી, તો આમ એકવાર નજર નાખીને આમ સ્કેન કરી લઈએ. સ્કેન કર્યા પછી મગજમાં ગણતરી થશે કે આમાંથી કઈ ક્વોલિટી સારી છે, આપણે એ લારી ઉપર જઈશું. શું ખરીદી લઈશું? ના. કેમ? તો મેં પહેલાં કહ્યું કે દરેક વ્યક્તિનું એક બજેટ હોય, અને એ બજેટ અનુસાર તમે શું કરશો? પહેલાં એનો ભાવ પૂછશો. મમ્મીએ ઘરેથી જે પૈસા આપ્યા છે એટલા પૈસાની અંદર જો એ મળતી હોય તો જ આપણે ખરીદીશું, કારણ કે આપણું પણ એક બજેટ છે. ચલો, ભાવ પણ તમને પોસાય એવો છે, શું ખરીદી લેશો? ના. કેમ? તો હજુ તમે એનો ઓવરવ્યૂ કર્યો છે, એને બહારથી રંગરૂપ જોયું છે, અંદરથી ઓળખી નથી. તો શું કહેશો? ભૈયાજી ચખાડો તો જ હું લઈશ. પેલો ચાખવા માટે શું કરશે? તો ચાખવા માટે આપણી આંગળીના નખ જેટલો, અરે વેઢા જેટલો ટુકડો આપશે. શું આખી કેરી આપે? લો સાહેબ ચાખો. તો આપણે શું કરીએ? ઘરના સભ્યો વારા ફરતી જાય, એક એક કેરી ચાખીને આવે એટલે એમનો દિવસ પૂરો થઈ જાય. તો એવું એ નથી કરતો. કેરીવાળો હોશિયાર છે, એ એવડો એક કેરી એને રાખી જોઈએ, એમાંથી જ કાપી કાપીને બધાને ટેસ્ટ કરાવતું હોય, અને પછી આપણે એવું અનુમાન કરી લેવાનું કે આ કેરી સારી છે એટલે બાકીની એ સારી છે. તો અહીંયા કેરીના ગુણધર્મો કોના જેવા હોય? એ જે નાનામાં નાનો ટુકડો આપ્યો છે એના જેવા. ચલો, કેટલો નાનામાં નાનો ટુકડો? તો આપણી આંગળીના કે વેઢા કે નખ જેવડો. એક સોય રાખે અને સોયમાં આ કેરીમાં સોય પર હોય, પછી એક નાનો ટુકડો કાઢીને પછી કે લો સાહેબ ચાખો. શું એને સ્વાદ આવશે કેરીનો? ખબર એ નહીં પડે કે અંદર કેરી છે. તો અહીંયા કોઈપણ પદાર્થોના ગુણધર્મોનો અભ્યાસ કરવો હોય ને, એટલે એક નાનામાં નાનો એવો ટુકડો લેવો પડે કે જેના ગુણધર્મો કોના જેવા હોય? મૂળ પદાર્થ જેવા હોય. કેવા હોય? મૂળ પદાર્થ જેવા. અને આ ટુકડાને એ વખતના તત્વજ્ઞાનીઓએ નામ આપ્યું છે અણુ. તો આપણી આગળની વ્યાખ્યા થશે અણુ એટલે શું. તો જો વ્યાખ્યા આ રીતની થાય. આ વ્યાખ્યા નથી ભાઈ, ઓળખ છે. તો પદાર્થનો નાનામાં નાનો કણ કે જે મૂળ પદાર્થ જેવા જ ગુણધર્મો ધરાવે છે તેવા કણને પદાર્થ અથવા તો દ્રવ્યનો અણુ કહે છે. હવે જો તમે 8, 9, 10માં અણુ સૂત્ર
દાખલા તરીકે હું મીઠાનું અણુ લઉં તો મીઠાના અણુનું સૂત્ર છે NaCl. મીઠાના અણુનું અણુસૂત્ર છે NaCl. એની અંદર કે Na અને Cl બે પરમાણુઓ છે. જો હવે થોડું મારે તમને એડવાન્સ પણ શીખવાડવું પડે. બોલો, આપણે સાંજ પડે 2 થી 5 ગ્રામ NaCl ખાઈ જઈએ છીએ, અને હજુ સુધી મારી 45 વર્ષની જિંદગીમાં મેં કોઈ દિવસ પેપરમાં સાંભળ્યું નથી કે ફલાણા ભાઈ કે ફલાણા બેન મીઠું ખાઈને મરી ગયા. પણ જો એમાંથી Na અને Cl છૂટા પાડી દેવામાં આવે, Na અને Cl છૂટા પાડી દેવામાં આવે અને જો ખવડાવવામાં આવે તો બંને કેસમાં મૃત્યુ થઈ જાય. આમાં એક્લેસ ચોકલેટની જેમ માથું ફાટી જાય, બોમ્બ વિસ્ફોટ થાય ને એવો વિસ્ફોટ થઈ જાય, અને આમાં આખા શરીરના પાણીની pH બદલાઈ જાય એટલે માણસ મરી જાય. તો જોજો, મીઠાથી કશું ના થયું. મીઠાનો અણુ હતો NaCl. એને આપણે દિવસમાં 2 થી 5 ગ્રામ ખાઈએ છીએ સ્વાદ અનુસાર, પણ તેમ છતાં કશું થતું નથી. જ્યારે એ જ 1 ગ્રામ પણ ખાઈ ગયા હોય ને, 1 ગ્રામ તોય આમાં તો મરી જ જવાનું, તો માથું ફાટી જ જાય. આમાં મરો નહીં તો કંઈ નહીં, દાખલ તો થવું જ પડે. 1 ગ્રામ છે એટલે. તો એનો મતલબ કે એના ગુણધર્મો, આનાથી કશું નહોતું થયું, આના ગુણધર્મો બદલાયા. તો પદાર્થનો આ જોજો, જે નાનામાં નાનો આ કણ હતો કે જેના ગુણધર્મો મૂળ કોના જેવા હતા, મૂળ પદાર્થ જેવા, એને અણુ કહ્યો. તો એ અણુને તોડવાથી જે કણો મળે છે, બોલો એના ગુણધર્મો કેવા છે? તો મૂળ પદાર્થ જેવા નથી. મૂળ પદાર્થ જેવા નથી. બોલો, તો એને બીજું નવું નામ આપવું પડશે. એને બીજું નવું નામ આપવું પડશે. એ નામ છે પરમાણુ. ચલો, પહેલાં નામ આપણે એની વ્યાખ્યા લખી દઈએ, પછી આ નામકરણ કઈ રીતે થયા છે એ સમજાવું. તો પદાર્થનો નાનામાં નાનો અવિભાજ્ય કણ. જોજો, એ વખતે એને એ આગળ ભાગી શકાતો નહોતો, જ્યારે આ કણના ટુકડા કરી શકાતા. અવિભાજ્ય કણ કે જે મૂળ પદાર્થ જેવા ગુણધર્મો, બોલો, ધરાવતો નથી તેવા કણને પદાર્થનો પરમાણુ કહે છે. તેવા કણને. હવે જો આ કણ શબ્દ છે, આપણી ગુજરાતી ભાષા કે હિન્દી ભાષામાં કણ જ કહે છે. તો આપણી જે ઇન્ડિયન લેંગ્વેજ છે બધામાં એને કણ કહે છે. કેમ? તો એનું કારણ છે, એ વખતના ઋષિ કણાદ નામના એક ઋષિ થઈ ગયા, જે તત્વજ્ઞાની કહેવાય. એમણે પદાર્થના નાના ટુકડાને કણ પોતાના નામ ઉપરથી, કણાદ ઉપરથી કણ નામ આપ્યું હતું, પોતાના જ નામ ઉપરથી. બોલો, ક્લિયર? ચલો, હવે પ્રશ્ન એ થાય છે કે આ બે શબ્દો કેવી રીતે આવ્યા. આપણે એ શબ્દો કેવી રીતે આવ્યા એ પણ જાણવું પડશે. તો જોજો, મેં કહ્યું એમ કે માનવ સંસ્કૃતિ, માનવ સભ્યતાનો વિકાસ ક્યાં થયો હતો? તો ભારત અને ગ્રીસમાં. ભારતની અંદર સંસ્કૃત ભાષા, ગ્રીસની અંદર લેટિન અથવા તો ગ્રીક ભાષા. હવે જોજો, એના કારણે એમના જે આપણા શબ્દો છે એના ઉપરથી આ શબ્દો લાવ્યા છે. હું અહીંયા આને ભૂસી નાખીશ અને પછી એ શબ્દોની વાત કરીશ. તો આપણે પરમાણુને સંધિ છૂટી પાડીએ. પહેલાં આપણું ગુજરાતી સમજીએ ને, પરમાણુ. તો પરમાણુ બરાબર પરમ વત્તા અણુ, એટલે કે અણુનો પરમ એટલે પરમાત્મા. બોલો, પરમનો અર્થ સંસ્કૃત ભાષાનો શબ્દ છે, એનો જ અર્થ થાય નાનામાં નાનું અવિભાજ્ય. આત્મા આપણે કહીએ છીએ, આપણું શાસ્ત્ર કહે છે કે આત્માને મારી શકાતો નથી, સળગાવી શકાતો નથી. એનો મતલબ કે અવિભાજ્ય છે. પરમાત્મા, બરાબર. તો બીજો શબ્દ પરમાત્મા, અને એની સંધિ છૂટી પડે પરમ પ્લસ આત્મા. તો પરમનો અર્થ થાય અવિભાજ્ય, એટલે કે અણુનો નાનામાં નાનો અવિભાજ્ય કણ, જેને આપણે નામ આપ્યું. જોજો, પદાર્થ શેનો બનેલો? તો અણુનો અવિભાજ્ય એટલે પરમાણુ. એવી રીતે લેટિન ભાષામાં અથવા તો ગ્રીક ભાષામાં એને એટોમિયો કીધો છે. જોજો, આત્મા. સંસ્કૃત ભાષામાં જેને આત્મા કીધો તો એ જાને એટોમિયો. એટોમિયોનો અર્થ થાય અવિભાજ્ય.
જેને ભાગી શકાતો, બોલો આપણે એવું કહીએ છીએ કે માણસ મરી જાય તો ફક્ત એનું શરીર જ બળે છે, આત્મા બળતો નથી, તો એ આત્મા ઉપરથી. તો અહીંયા જોજો કેમેસ્ટ્રીની અંદર હવે હું તમને વિધિવત એઝ પર ટેક્સ્ટ બુક વાત કરું તો ઈસવીસન પૂર્વે ભારતીય અને ગ્રીક એટલે કે ગ્રીકના તત્વજ્ઞાનીઓએ પ્રતિપાદિત કર્યું કે દ્રવ્યનું સતત વિભાજન કરવામાં આવે ત્યારે એક એવો કણ પ્રાપ્ત થાય છે જેનું આગળ વિભાજન થતું નથી, અને એવા અંતિમ કણ મૂળ દ્રવ્ય જેવા જ ગુણધર્મો ધરાવતો હોતો નથી. બોલો એને શું નામ આપ્યું? હવે ગ્રીક ભાષાનો શબ્દ એટોમિયો. એટોમિયો આત્મા ઉપરથી, આત્મા અવિભાજ્ય એટલે એને ઇંગ્લિશમાં શું કીધો? એટમ. શું કીધો? ઇંગ્લિશમાં એટમ. એના સંસ્કૃત ભાષામાં બોલો શું શબ્દ હતો? પરમાત્મા. એના ઉપરથી આપણે તો પરમ પ્લસ અણુ, એના ઉપરથી એને પરમાણુ નામ આપ્યું છે. બોલો ક્લિયર? હવે એના ઉપરથી આપણે પરમાણુની વ્યાખ્યા આપીએ તો જે પેલી મેં ઓળખ કહી હતી, હવે વ્યાખ્યા આપીએ તો દ્રવ્યનો અંતિમ અવિભાજ્ય કણ, દ્રવ્યનો અંતિમ અવિભાજ્ય કણ કે જે મૂળ પદાર્થ જેવા ગુણધર્મો ધરાવતો નથી તેને શું કહે છે? પરમાણુ. ચલો એના ઉપરથી હવે જોજો, પરમાણુ આપણી પૃથ્વી અત્યારે હાલના પ્રમાણે 2020 પ્રમાણે ટોટલ 126 પરમાણુઓની બનેલી છે. જુદા જુદા પરમાણુ એકબીજા સાથે જોડાઈ અને જુદા જુદા લાખો સંયોજનો બનાવ્યા છે, કરોડો સંયોજનો બનાવ્યા છે. તો પહેલો પ્રશ્ન એ થાય કે આ પરમાણુ મુક્ત રહી શકતા નથી, એ બીજા કોઈ પરમાણુ સાથે જોડાઈ અને શેની રચના કરે છે? જેમ કે NaCl સાથે જોડાઈને મીઠાની રચના કરી, NaCl સાથે જોડાઈને શેની રચના કરી? મીઠાની. તો એ અણુ કહેવાય. એને તો એકથી વધુ પરમાણુ એકબીજા સાથે ચોક્કસ પ્રમાણમાં જોડાઈ અને જે નાનામાં નાનો કણ બનાવે છે, એકથી જુદા જુદા પ્રકારના એકથી વધુ પરમાણુ એકબીજા સાથે નિશ્ચિત પ્રમાણમાં જોડાઈ અને જે નાનામાં નાનો નવો કણ તૈયાર કરે છે કે જેના ગુણધર્મો મૂળ પદાર્થ જેવા હોય છે, તેને શું કહે છે? એને શું કહે છે? અણુ. બરાબર? તો બોલો અણુની વ્યાખ્યા શું આપી શકાય? તો દ્રવ્યનો નાનામાં નાનો કણ કે જે મૂળ દ્રવ્ય જેવા જ ગુણધર્મો ધરાવતો હોય તેવા નાનામાં નાના કણને દ્રવ્યનો અણુ કહે છે. તો અહીંયા આપણા પેમ્ફલેટના 2 પ્રશ્નો પૂરા થયા છે. ભાઈ આમાં હું ડીપમાં લઈ જઉં છું એટલે જ આટલું ધીમું ચાલે છે. એક વખત આ પાઠ આવડી જશે ને પછી તમને વાંધો નહીં આવે. એટલે અહીંયા જરૂરી છે, તમે હજુ બાલ મંદિરમાં જાઓ, બાલ મંદિરમાં એક જ અક્ષર શીખવાડાય રોજ, ક કમળનો ક, ક કમળનો ક, પછી એટલું. પણ રોજ હું એક જ દિવસમાં આખો કક્કો શીખવાડવા પ્રયત્ન કરું તો કશું ના આવડે. તો આ તમારું કેમેસ્ટ્રીનું બાલ મંદિર છે, એટલે શરૂઆત એકદમ સ્લોલી અને આપણે બહુ જ પરફેક્ટલી કરવાની છે. પછી તમે જાતે એમ કહેશો કે સાહેબ હવે ઝડપ કરો, અમને વાંધો નથી, અમને આવડે છે. ચલો એના પછી જોજો તો આ બધી વ્યાખ્યાઓ ક્યારે આપવામાં આવી? પરમાણુ અને અણુની ઈસવીસન પૂર્વે 400 વર્ષ એટલે કે લગભગ આજથી 2200 વર્ષ પહેલાં, સોરી આ 2000 ચાલે છે એટલે 2400 વર્ષ પહેલાં, બરાબર? 2020 ચાલે છે એટલે બીજા 400 એડ કરી દો તો 2400 વર્ષ પહેલાં. હવે જોજો વચ્ચેનો સમયગાળો જે આવ્યો એ સમયગાળામાં કોઈએ કેમેસ્ટ્રી તરફ જોયું જ નહીં, કોઈ વિકાસની વાત જ ના થઈ, ખાલી હુમલા જ થયા. ભારત ઉપર શક આવ્યા ને, હુણ આવ્યા ને, અંગ્રેજો આવ્યા ને, ડચ આવ્યા ને, એ રીતના આખા વિશ્વ ઉપર બધાએ, એમાં અંગ્રેજોને સત્તાની સાઠમારી બહુ હતી. એટલે ધીમે 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 આ વચ્ચેના સમયગાળામાં એમને આખા વિશ્વ ઉપર પોતાનો પરચમ, પોતાનો ઝંડો લહેરાવી દીધો. અને છેલ્લે 1800ના એટલે કે 19મી સદીનો અંત અને 20મી સદીની શરૂઆતમાં એમને આખા એવું કહેવાતું હતું કે અંગ્રેજોના રાજમાં સૂર્યાસ્ત કે સૂર્યોદય થતો નથી. છેક જાપાનથી માંડીને અમેરિકા સુધી બધું એમના અંડરમાં હતું. હવે શું બોલો, કોની જોડે ઝઘડવા જવાનું, કોની જોડે યુદ્ધ કરવા જવાનું? તો એમની પાસે કોઈ કાર્ય રહ્યું નહીં. એટલે ફરી એકવાર કેમેસ્ટ્રી નામનું એટલે કે વિજ્ઞાન નામનું પુસ્તક ખોલ્યું. તો જો તમે સામાજિક વિજ્ઞાનમાં ભણીને આવ્યા છો, ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી, ખબર છે? 18મી 19મી સદીમાં. અને એ ઔદ્યોગિક ક્રાંતિના ભાગરૂપે કેટલાક નવા સંશોધનો થયા, એમાં કેમેસ્ટ્રીમાં સંશોધનો થયા. તો એમાં સૌ પ્રથમ જોજો ઈસવીસન પૂર્વે 400માં જે વ્યાખ્યા આપી હતી એ વચ્ચે બધું જ બ્લેન્ક થઈ ગયું. 1908માં, કઈ સાલમાં? 1908માં ફરી એકવાર બ્રિટિશ શાળાના એક શિક્ષક જેમનું નામ હતું જ્હોન ડાલ્ટન, એમને ફરી એકવાર પરમાણુની વ્યાખ્યા આપી. અને એ વ્યાખ્યાને અધિકૃત વ્યાખ્યા અત્યારે હાલની
જો કે અધિકૃત જ વ્યાખ્યા તરીકે સ્વીકારવામાં આવી છે. એમને એવું કીધું કે દ્રવ્યના અંતિમ અવિભાજ્ય કણને પરમાણુ કહે છે. જોજો પેલી આપણે બધી વ્યાખ્યાઓ લખી હતી એ એવું લાગતું હતું સમજ શક્તિના અભાવવાળી હતી, લાંબમ લાંબી. વ્યાખ્યાનો અર્થ જ એવો થાય કે ઓછામાં ઓછા શબ્દોમાં વધુમાં વધુ રજૂઆત. બોલો પેલું જે લખ્યું તે બધું આવી ગયું. અંતિમ એટલે નાનામાં નાનો, અવિભાજ્ય કણ પરમાણુ. તો આવી વ્યાખ્યા 1908માં ડાલ્ટન નામના બ્રિટિશ શાળાના એક શિક્ષકે આપી. આને ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત કહે છે. એટલે આપણી પાસે અધિકૃત રીતે જોવા જઈએ ને તો પેલા બધા આપણા અનુમાનો છે, ઈસવીસન પૂર્વે 400 વાળા અનુમાનો. એટલે ક્યાંક લખેલા મળ્યા છે પણ એ અધિકૃત છે કે નહીં એવું નહીં, પણ અધિકૃત ડેટા આપણી પાસે 1908થી શરૂ થાય છે. હવે જોજો આ જે સિદ્ધાંત આપ્યો એની ઉપયોગિતા શું? તો પહેલો સિદ્ધાંત અને પછી એની ઉપયોગિતા. તો ઉપયોગિતામાં એના મદદથી 4 નિયમો સમજાવી શકાય, બીજું કશું જ ના સમજાવી શકાયું. એ 4 નિયમોમાં પહેલો દ્રવ્ય સંચયનો નિયમ, પછી નિશ્ચિત પ્રમાણનો નિયમ, પછી દળ સંચયનો નિયમ અને સરળ ગુણક પ્રમાણનો નિયમ. આ 4 નિયમો સમજાવી શકાય આની મદદથી. આ 4 નિયમો આપણે પહેલા ચેપ્ટરમાં ભણવાના છે. આ આપણે ચાલુ કર્યું છે બીજું ચેપ્ટર. કયું ચેપ્ટર ચાલુ કર્યું છે? બીજું. બરાબર, આપણે પહેલા ચેપ્ટરમાં. તો જો એને યાદ રાખવાની ટ્રીક છે 10 સગું, એટલે એની ઉપયોગિતામાં 10ની દ્રવ્ય સંચયની નિશ્ચિત પ્રમાણ, 10 દળ સંચય, સગું, સરળ ગુણક પ્રમાણ. બરાબર. હવે એની મર્યાદા જો મર્યાદા મસ્ત છે. તમે 5મા ધોરણમાં ભણીને આવ્યા હતા. બોલો કોઈ પણ પ્લાસ્ટિકનો કાંસકો એને કોરા વાળમાં ઘસીએ અને પછી કાગળના નાના ટુકડા સામે રાખીએ તો શું થાય? તો એ કાગળના ટુકડાને આકર્ષે છે. કેમ આકર્ષે છે? આપણને ટીચરે એવું કીધું હતું 5મામાં કે પ્લાસ્ટિકની એ જે કાંસકો છે એની ઉપર વીજભાર પેદા થાય. હવે જોજો આમને શું કીધું હતું? દ્રવ્યના અંતિમ. આપણે અહીંથી આમાં ઘસીએ એટલે કોઈ પણ વસ્તુને ઘસો એટલે ઘસારાથી કણ છૂટો પડે. કણ છૂટો પડે તો દ્રવ્યના અંતિમ અવિભાજ્ય એટલે કે પરમાણુ છૂટો પડવો જોઈએ. પણ પરમાણુ તો વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હતો, એવું આપણને શીખવાડી દેવામાં આવ્યું છે. પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો હતો? તટસ્થ. પણ આ તો શું થયો? વીજભારિત કોણ થયો. તો એ વીજભારિત કોણ આવ્યો ક્યાંથી? આપણે બહારથી તો કશું. વાળ શેના બનેલા છે? તો કે પરમાણુના. પેન શેની બનેલી છે? અથવા તો કાંસકો શેનો બનેલો છે? પરમાણુનો. બીજું તો કંઈ લાવ્યા નથી. એનો મતલબ એ વીજભારિત કોણ આવ્યો ક્યાંથી? તો પરમાણુમાંથી. બરાબર, પરમાણુમાંથી. તો બોલો આ વ્યાખ્યા કેવી પડી? ખોટી. હવે જોજો ખોટી આપણા માટે, પણ એમના માટે તો સાચી છે. 100 વર્ષ પહેલાં આવું બધું કામ કરવું એટલે બહુ અઘરું હતું. તો આપણે એને ખોટી ન પાડતા અહીંયા મર્યાદા લખીશું કે કાચ કે એબોનાઇટના સળિયા ઉપર ફરને ઘસવામાં આવે તો કાચ કે એબોનાઇટના સળિયા ઉપર વીજભાર પેદા થાય છે. હવે જોજો ડાલ્ટનની વ્યાખ્યાઓ પ્રમાણે પરમાણુ અવિભાજ્ય હતો. એટલે ડાલ્ટનને પૂછવામાં આવ્યું કે ભાઈ પરમાણુ અવિભાજ્ય છે તો આ વીજભાર કેમ પેદા થાય છે? શું પરમાણુ વીજભાર ધરાવે છે? તો ડાલ્ટનને ખબર હતી કે પરમાણુ તો વીજભાર ધરાવતો નથી. એટલે એ જવાબ આપી શક્યા નહીં કે વીજભાર ક્યાંથી આવ્યો. આમ ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત એ કેવો હતો? ધારણાઓ ઉપર આધારિત હતો. એને કોઈ પ્રાયોગિક સમર્થન હતું નહીં. કમ્પ્લેટ. તો અહીંયા તમારા પેમ્ફલેટનો 3જો પ્રશ્ન પૂરો થયો. ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત, તેની ઉપયોગિતા અને મર્યાદા. ક્લિયર? હવે જુઓ, એના પછી મેં કહ્યું એમ કે 19મી સદીનો અંત અને 20મી સદીની શરૂઆતમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને એ ઔદ્યોગિક ક્રાંતિ અંતર્ગત કેટલીક મહત્ત્વની શોધો થઈ. કેટલીક મહત્ત્વની શોધો થઈ હતી, જેમાં કેમેસ્ટ્રી માટે 2 મહત્ત્વની શોધ હતી. એક કેન્દ્રીય પ્રક્રિયાઓ અને બીજી કોસ્મિક કિરણો. બરાબર, કેન્દ્રીય પ્રક્રિયાઓ તમે ફિઝિક્સમાં ભણશો અને કોસ્મિક કિરણો એકચ્યુઅલી ફિઝિક્સમાં જ આવે, પણ આપણે કેમેસ્ટ્રીમાં એને ઓળખવા માટે મેં એક ટ્રીક બનાવી છે. કોગેક્સ પાદ પાર મારે
બરાબર, કોગેક્સ પાદ પાર મારે. કો એટલે તો જોજો અહીંયા કો એટલે કોસ્મિક કિરણો. કોસ્મિક કિરણોના પ્રકાર છે. ગે એટલે ગેમા કિરણો. ક્ષ એટલે ક્ષ કિરણો. પાદ એટલે પારદ્રશ્ય કિરણો. પાર રક્તકણ કિરણો. માઇક્રો તરંગો, હવે કિરણની જગ્યાએ તરંગ વપરાય છે, અને રેડિયો તરંગો. બરાબર. તો આમાંથી આ ક્ષ કિરણો એના વિશે આપણે પરિચિત છીએ. બોલો, કોઈ પણ વસ્તુને તોડ્યા વગર એની અંદરથી ક્ષ કિરણોની મદદથી અંદર શું આવેલું છે આપણે જાણી શકીએ છીએ. એની અંદર શું આવેલું છે આપણે જાણી શકીએ છીએ. તો જો 20મી સદીની શરૂઆત અને 19મી સદીના અંતમાં જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ, એ ઔદ્યોગિક ક્રાંતિના ભાગરૂપે આ બે વસ્તુઓની શોધ થઈ. એટલે વૈજ્ઞાનિકોએ સૌથી પહેલાં પરમાણુ, જોજો આગળ ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતમાં વહેમ તો પડી હતી. શું પડી હતી કે પરમાણુની અંદર, ભલે ડાલ્ટન એમ કહેતા કે પરમાણુ વિદ્યુત અવિભાજ્ય છે, પણ એની અંદર કંઈક આવેલું હોવું જોઈએ જેથી જ આપણે એને ઘસવાથી એ બહાર નીકળે છે. એટલે હવે તો વૈજ્ઞાનિકોને તો ક્ષ કિરણોની મદદથી એનો એક્સરે પાડ્યો તો એમની ધારણા સાચી પડી. એના બે ભાગ જોવા મળ્યા. જોજો, ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંત પૂછાય ને એની આકૃતિ આવી જ દોરાય, કારણ કે અવિભાજ્ય હતો, એક જ ભાગ દર્શાવે. આમાં બે ભાગ, કયા બે ભાગ? કેન્દ્રનો ભાગ અને કેન્દ્રની બહારનો ભાગ. કેન્દ્રનો ભાગ અને કેન્દ્રની બહારનો ભાગ. તો હવે આ પરમાણુને નવું નામ આપવું પડશે. આ જે નમૂનો આવ્યો એને નવું નામ આપવું પડે. શું નામ આપીશું? બોલો, આને પરમાણુ આપ્યું હતું, તો પેલાને પરમાણુ તો અપાય નહીં, કારણ કે એનું બંધારણ જુદું છે. તો આપણે જોજો, ઘણી વખત બે વસ્તુ સરખી હોય, દાખલા તરીકે બે જોડવા ભાઈ બહેન હોય, ભાઈઓ હોય, તો એમાં ઓળખવા માટે ઘણા નિશાનીઓ હોય. જેમ કે મારો એક મિત્ર છે, એના બે બાબા છે, પાર્થ ને પૃથ્વી. તો અમે એમાં જેની હાઇટ વધારે છે, પૃથ્વી ઓછી છે, સેજ માઇનર ડિફરન્સ, આમ બે જોડે ઊભા ને તો જ ખબર પડે, બાકી વારાફરતી તો આપણે જોઈ જ ના શકીએ. તો ટૂંકો લાંબો એવી રીતે આના બે ભાગ પડે. બોલો, આને કેન્દ્રવાળો પરમાણુ કહેવાય. એટલે કે શું નામ આપ્યું એને? કેન્દ્રીય પરમાણુ. શું નામ આપવામાં આવ્યું? કેન્દ્રીય પરમાણુ. તો બોલો, હવે આપણી પાસે એક નવો પ્રશ્ન આવી ગયો. શું પ્રશ્ન આવ્યો? કેન્દ્રીય પરમાણુ એટલે શું? બોલો, વ્યાખ્યા આપો તો. કેન્દ્રીય પરમાણુ એટલે શું? તો જોજો, એકદમ સરળ ને, તો આપણે પહેલો પરિચય આપીશું. પહેલો પરિચય આપીશું અને પછી વ્યાખ્યા લખીશું. તો 19મી સદીના અંત અને 20મી સદીની શરૂઆતમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ, અને એ ક્રાંતિની ફળશ્રુતિ સ્વરૂપે કોસ્મિક કિરણો અને કેન્દ્રીય પ્રક્રિયાઓની શોધ થઈ. બરાબર. જેના આધારે વૈજ્ઞાનિકોએ પુરવાર કર્યું કે જેને આપણે અવિભાજ્ય ગણતા હતા પરમાણુને, એ પરમાણુનું બે ભાગમાં, એટલે કે વહેંચાયેલો છે. એનો એક્સરે પાડ્યો એટલે ખબર પડી કે જેને આપણે અવિભાજ્ય ગણતા હતા એને એ બે ભાગમાં વહેંચાયેલો છે ને એનું વિભાજન શક્ય છે. જોજો, એને પણ પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન વગેરે જેવા કણોમાં વિભાજિત કરી શકાય છે. ફરીથી 19મી સદીની અંત અને 20મી સદીની શરૂઆતમાં વૈજ્ઞાનિકોએ કોસ્મિક કિરણો અને કેન્દ્રીય પ્રક્રિયાઓના અભ્યાસ દ્વારા પુરવાર કર્યું કે જેને આપણે અવિભાજ્ય ગણીએ છીએ એવો પરમાણુ પણ વિભાજ્ય છે અને બે ભાગમાં વહેંચી શકાય છે, અને તે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન જેવા કણોનો બનેલો છે. બરાબર. આટલું. હવે એના ઉપરથી વ્યાખ્યા આપી શકાય. તો વૈજ્ઞાનિકોએ, પરિચય પતી ગયો, હવે વ્યાખ્યા આપી શકાય. તો વૈજ્ઞાનિકોએ પરમાણુ બંધારણ અંગે તર્કબદ્ધ વિચારસરણી અપનાવી અને તેના આધારે પ્રયોગો કરી પરમાણુનો નવો નમૂનો કે જે બે ભાગ અનુક્રમે પરમાણુ કેન્દ્રનો ભાગ
અને બીજો પરમાણુ કેન્દ્રની બહારનો ભાગ બરોબર માં વહેંચાયેલો છે. પરમાણુના આ નવા નમૂનાને શું કહેવામાં આવે છે? કેન્દ્રીય પરમાણુ. કમ્પ્લીટ. તો આ થઈ ગઈ તમારી કેન્દ્રીય પરમાણુની વ્યાખ્યા. જો અહીંયા વૈજ્ઞાનિકો અહીંયા અટકી નથી ગયા. વૈજ્ઞાનિક અને વાંદરા બંને વૃષભ રાશિમાં આવે અને વૃષભ એટલે આખલો ક્યારેય સીધો બેસે નહીં. જો એ ફરતો જ આખા ગામમાં બરાબર. તો આ લોકો પણ સખણા બેસે નહીં. આ વૈજ્ઞાનિકોને એટલી ખબર પડી કે પરમાણુનું વિભાજન શક્ય છે. વળી એમાં કોસ્મિક કિરણો, ક્ષ કિરણો, એક્સરે આ બધું શોધાયું. ભૂકા કાઢવા માંડ્યા પરમાણુના અને એમને ભૂકા કાઢ્યા તો એમાંથી બીજા 35 કણો મળ્યા ટોટલ. જેને ડાલ્ટને અવિભાજ્ય કીધો તો એમાંથી બીજા ટોટલ 35 કણો મળ્યા છે. અને એ કણોમાં 3 કણો એવા છે કે જે પૃથ્વી ઉપર હયાત બધા પરમાણુઓ પૈકી એક સિવાય, અને એક એટલે હાઇડ્રોજન સિવાયના બાકીના બધા પરમાણુઓમાં જોવા મળે છે. ધ્યાનથી સમજો. હાઇડ્રોજન સિવાયના બાકીના બધા પરમાણુઓમાં જોવા મળે છે. એનો અર્થ શું થાય? કે એમની ગેરહાજરીમાં પરમાણુ બંધારણ શક્ય નથી. તેમની ગેરહાજરીમાં પરમાણુ બંધારણ શક્ય નથી. બરાબર. અને એના લીધે એમને એ જે 3 કણ છે બરાબર, એમને નામ આપ્યું મૂળભૂત અપરમાણવીય કણ. શું નામ આપ્યું? તો મૂળભૂત અપરમાણવીય કણ. મૂળભૂત એટલે કે જેનાથી પરમાણુ બનેલો છે. અવ એટલે પરમાણુની અંદર આવેલા. બોલો ક્લિયર? બોલો વ્યાખ્યા શું આપીશું? તો જે કણોની ગેરહાજરીમાં, જે પરમાણવીય કણોની ગેરહાજરીમાં પરમાણુ બંધારણ શક્ય નથી તેવા બરાબર પરમાણવીય કણોને બોલો શું કહે છે? મૂળભૂત. બોલો એના ઉદાહરણમાં 3 જ આવે. દાખલા તરીકે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન. બરાબર. અને આડાવડા લખવાય તો એ લખાય, એવું કંઈ નહીં. પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન. ટૂંકમાં આપણે જેનાથી લખી રહ્યા છીએ એ પેન. પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન. એમાં ન્યુટ્રોન ફક્ત એચમાં હાજર નથી, બાકી બધાયમાં હાજર છે. હાઇડ્રોજનમાં હાજર નથી, બાકી બધાયમાં. બાકીના બધા જ પરમાણુમાં હાજર છે. જ્યારે આ તો બધાયમાં હાજર છે જ. ચલો હવે જો તો આ 3 ટોટલ હતા 35. 35માંથી 3 ગયા તો 32. તો બાકીના 32 કેવા હતા? તો કેટલાક પરમાણુઓમાં જોવા મળ્યા અને કેટલાકમાં નહીં જોવા મળ્યા. એનો અર્થ એવો થયો કે એની પરમાણુ બંધારણ ઉપર કોઈ અસર થતી નથી. એ હાજર હોય કે ના હોય, પરમાણુની રચના તો થાય જ છે. એ હાજર હોય કે ના હોય, પરમાણુની રચના તો થાય જ છે. તો એવી પરિસ્થિતિમાં આપણે એમને નામ આપ્યું ઉપ અપરમાણવીય કણ. ઉપ અપરમાણવીય કણ. જોજો અહીંયા આ ઉપ શબ્દ આપણી ઘણી સ્કૂલોમાં ઉપાચાર્ય હોય છે. બહુ મોટી સ્કૂલ હોય બરાબર, તો એમાં આચાર્ય અને ઉપાચાર્ય 2 હોય. મુખ્ય કામ તો આચાર્ય જ કરતા હોય, પણ કોઈ લાંબી માંદગી, કોઈ લાંબી બીમારીની રજાઓમાં અથવા કોઈ લાંબી રજાઓમાં જો આચાર્ય ગેરહાજર રહે તો જ એને કાર્ય કરવાનું આવે. એટલે જોજો એ ઉપાચાર્ય આવે કે ના આવે એની સ્કૂલના કાર્ય પદ્ધતિ ઉપર કોઈ અસર નથી થતી. જોકે એને ફરજિયાત આવવું જ પડે છે, પણ આ એક વાત છે, મુખ્ય કારભાર તો કોણ ચલાવતું હોય છે? આચાર્ય જ. તો ઉપ, બોલો ઉપની વ્યાખ્યા શું થાય? તો જે પરમાણુય કણોની હાજરી કે ગેરહાજરીની પરમાણુ બંધારણ ઉપર કોઈ અસર થતી નથી તેવા કણોને ઉપ અપરમાણુય કણ. હવે જોજો ઉપ અપરમાણુય કણમાં પાછા 2 પ્રકાર જોવા મળ્યા છે. ઉપ અપરમાણુય કણમાં 2 પ્રકાર જોવા મળ્યા છે. કયા 2? તો એક સ્થાયી અને બીજા અસ્થાયી. હવે જોજો શબ્દ ઉપરથી તમને ખબર પડી ગઈ હશે બરોબર. જે સ્થાયી છે એટલે કે જો પરમાણુમાં એ હાજર હોય, કોઈ પરમાણુમાં એવો કણ જોવા મળ્યો કે જેની બંધારણ ઉપર કોઈ અસર થતી નથી અને જોવા મળ્યો તો કાયમી હાજર જ રહે, તો એને સ્થાયી કહેવાય. જ્યારે કેટલાકમાં એવું હોય કે તમે પહેલી વખત ચેક કરો તો હાજર હોય અને બીજા દિવસે પાછો ગાયબ હોય, ફરીથી ચેક કરીએ તો એટલે કે એમનું આવાગમન ચાલુ હોય, તો એને કહેવાય અસ્થાયી કણ.
હવે સ્થાયી અને અસ્થાયીના 5 ઉદાહરણ યાદ રાખવાના છે. તો હું પહેલું સ્થાયીના ઉદાહરણ લખીશ. એન્ટીપ્રોટોન, ગ્રેવિટોન, ફોટોન, ન્યુટ્રિનો અને પોઝિટ્રોન. ન્યુટ્રિનો અને પોઝિટ્રોન આ 5 સ્થાયી ઉપપરમાણ્વીય કણો છે. જ્યારે અસ્થાયીના ઉદાહરણ હું અહીંયા લખીશ તો એમાં જીટામેસોન, ટાઉમેસોન, કપ્પામેસોન, ચાઇમેસોન અને પાઇમેસોન છે. બરોબર. હવે જો આ 5 નામ આમ ટોટલ 32 છે, પણ મેં બધે સર્ચ માર્યા છે, મને આ 5 સિવાય કોઈ એટલે કે 5 10 સિવાય કોઈ બીજું નામ મળ્યું નથી. કદાચ ફિઝિક્સમાં આવતા હશે, કેમેસ્ટ્રીમાં એનું બહુ મહત્વ નથી. તો આપણે આને યાદ રાખવાના. જી નીટમાં ક્યાંક પૂછી નાખે કોઈ ડોટ ડાયો. તો જો એના માટે અહીંથી એ ગ્રે ફોન, બરાબર, ફો અને પછી અહીંથી ન, અહીંયા પો. તો હું ટ્રીક આપીશ, એ ગ્રે ફો ન, આ વધારાનું પો. આપણે બજારમાં નવો ફોન લેવા ગયા, એમાં રેકમાં જોઈએ પેલો ગ્રે કલરનો ફોન ગમ્યો આપણને, તો આપણે શું કહીએ, એ ગ્રે ફોન આપો. તો એ ફોર એન્ટીપ્રોટોન, ગ્રે ફોર ગ્રેવિટોન, ફો ફોર ફોટોન, ન ફોર ન્યુટ્રિનોન, પો ફોર પોઝિટ્રોન. એવી રીતે પ્રીતિ ઝીંટા કપ્પાને ચાય પાય છે. પ્રીતિ ઝીંટા કપ્પાને ચાય પાય છે. બોલો, પ્રીતિ વધારાનું છે, એનો ઉપયોગ આપણે કરીશું. જી ફોર જીટામેસોન, ટા ફોર ટાઉમેસોન, કપ્પામેસોન, ચાઇમેસોન ને પાઇમેસોન. જો પ્રીતિ ઝીંટા એક ફિલ્મની હિરોઈન છે, અને ફિલ્મની હિરોઈન ક્યારેય સ્થાયી ના હોય, વારાફરતી બધી અપડાઉન થતી હોય, તો પ્રીતિ ઝીંટાવાળી ટ્રીક કેવી, અસ્થાયી ઉપપરમાણ્વીય કણોની. જ્યારે આપણને પપ્પાએ એક ફોન લઈ આપ્યો તો કમસે કમ 2-3 વર્ષ સુધી તો સ્થાયી રાખવો પડ્યો. તો ફોનવાળી ટ્રીક સ્થાયી અપરમાણ્વીય કણોની. ઓકે, તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 5 પૂરો થયો છે પેમ્ફલેટનો, બીજું સેકન્ડ લેક્ચરમાં. ઓકે.